આગળ વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી છે। આજની ચૂંટણીમાં ચૂંટાયેલા નવા સભ્યો આગામી 5 વર્ષ માટે બીસીજીની કમિટી સંભાળશે। પ્રેફરન્શિયલ વોટિંગ દ્વારા બીસીજીમાં મતદાન થાય છે। 23 વકીલ સભ્યો માટે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। અમદાવાદમાં મતદાન માટે ગુજરાત હાઈકોર્ટ અને યુનિવર્સિટીના અટલ કલામ કેમ્પસમાં 2 પોલિંગ સ્ટેશન છે। અમદાવાદમાં 17,000થી વધુ વકીલ સભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। 30% મહિલાના મત મુજબ ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત છે। રાજ્યભરમાંથી 76,000થી વધુ વકીલો મતદારો મતદાન કરશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, આજે વકીલોની ચૂંટણી છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો ગુજરાતના જે વકીલો છે તેની માતૃ સંસ્થા એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે 25 સભ્યો છે તેમાંથી 23 સભ્યોની ચૂંટણી થકી સિલેક્ટ ચૂંટણી થકી તેમને પદ મળતું હોય છે। તે પ્રમાણે 23 પદોની ચૂંટણી છે તે આજે યોજાવા જઈ રહી છે। 99 જેટલા ઉમેદવાર છે ત્યાં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને તેની અંદર મહત્વની બાબત છે કે ગુજરાતના 73,000 જેટલા વકીલો છે તે પોતાના મતાધિકારનો જે ઉપયોગ છે તે કરશે। અમદાવાદની અંદર 2 જેટલા સેન્ટર છે તે બનાવવામાં આવ્યું છે। એક તો યુનિવર્સિટી અટલ કલામ ખાતે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, બીજું ગુજરાત હાઈકોર્ટ ખાતે જે મતદાન કેન્દ્ર છે તે બનાવવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે ભારત ગુજરાતના જે 73,000 અને અમદાવાદના 17,000થી પણ વધુ વકીલો છે તે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને જે પોતાની માતૃ સંસ્થા છે તેની અંદર જે ઉમેદવારો ઉભા છે તેને જીતાડવાનો પણ જે પ્રયાસ છે તે કરવામાં આવશે। આપણી પાસે ઉમેદવાર જે પટેલ છે તેમની સાથે વાત કરીશું સીધી। જે આજ રોજ મતદાન થઈ રહ્યું છે, જે મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, શું અપીલ છે છેલ્લા દિવસે? જી જી જી, આભાર ધવલ માહિતી આપવા માટે।